વાલાઓ, કોઈના કોઈ દિવસે ચોક્કસ આપણે મરીશું. એક વિષય વિશે મને જણાવો દો. તમે કયા દિવસે મરણ પામવાના છો? જો પરમેશ્વર તમને પહેલાથી બતાવે તો સારું રહેશે, કે પછી પરમેશ્વર તમને બતાવ્યા વગર કોઈ પણ દિવસે તમારું મરણ થઈ જાય તે સારું રહેશે? તમે કોની પસંદગી કરશો? હું કયા દિવસે મરણ પામવાનો છું? જો પહેલેથી પરમેશ્વર બતાવી દે તો સારું છે, એ એક વાત છે. ના ના, એમ નહીં. હું ક્યારે મરણ પામીશ? પરમેશ્વર મને બતાવ્યા વગર તે દિવસ આવી જાય તો સારું છે. આ બીજી વાત છે. આ બંનેમાં તમે કઈ પાર્ટીના છો? પહેલી પાર્ટીના કે બીજી પાર્ટીના? પ્રથમ અથવા બીજીના? એક કહેનાર એક આંગળી બતાવે, બે કહેનાર બે આંગળી બતાવે. એકવાર બતાવશો? બધા જ શું કહી રહ્યા છે કે હા, કોઈના કોઈ દિવસે મારું મરણ થશે, પરંતુ જો દિવસ પહેલેથી ખબર પડી જાય તો પહેલાં જ મરણ થઈ જાય. એટલા માટે કોઈના કોઈ દિવસે મારું મરણ થશે, પરંતુ એ દિવસ મને પહેલેથી ખબર ના હોય તો હું શાંતિપૂર્વક મરી શકું. એમ કહેવું લગભગ 99% લોકોના એવા વિચાર છે. વાલા ભાઈઓ તથા બહેનો, એક વાત તો સત્ય છે કે મરણ એ કોઈ દુર્ઘટના નથી. મૃત્યુ તો એક એપોઇન્ટમેન્ટ છે. એ સાચું છે કે એક વ્યક્તિના જીવનમાં મૃત્યુ આવવું તે કોઈ અચાનક આકસ્મિક બનતી ઘટના નથી. એ તો ચોક્કસપણે પરમેશ્વર તરફથી નક્કી કરેલા સમય પર તે આપણા જીવનમાં આવે છે. ક્યારેક ક્યારેક હું એ બાબતને બતાવું છું. સંદર્ભ આવ્યો છે એટલે ફરીથી જણાવું છું. એક માલિકે પોતાના નોકરને કહ્યું કે બજારમાં જઈને થેલી આપીને કહ્યું, સબ્જી લઈ આવો. આ રીતે સબ્જી લઈ આવો એમ કહેવાથી તે નોકર બજાર ગયા. ભીંડા, રીંગણા, બટાકા, શાક સર્વ પસંદ કરીને નાખતા હતા. ખબર નહીં એ સમયે તેમણે શું જોયું. તે બજારમાં એક ખૂણામાંથી મૃત્યુનો દૂત બસ તેને જ જોતો હતો. તે ખૂણામાં ઊભા રહીને મૃત્યુનો દૂત બસ તેને જ જોયા કરતો હતો. એ થેલીમાં શાક નાખતા એ રીતે જોતો હતો. ખૂબ જ ડરી ગયો. શા માટે? તે મૃત્યુનો દૂત આ વ્યક્તિને ધારીને જોતો હતો. તેને સમજાઈ ગયો, આ તો મરણનો દૂત છે. જો મારા લીધે જ આવ્યો હોય તો ચોક્કસ મને લઈ જશે. ગમે તે રીતે બચી જવું છે એમ વિચારીને જલ્દી શાક લઈને થેલી લઈને તે માલિકની પાસે આવી પહોંચ્યો. આ નોકર જ્યારે જલ્દી થાકીને ઘરે પહોંચી ગયો, પરસેવોવાળો હતો. માલિકે પૂછ્યું, શું થયું છે? માલિકે કહ્યું, પૂરું શાક પણ લાવ્યો નથી. ત્યારે તે નોકર કહેવા લાગ્યો કે માલિક, હું બજારની અંદર એક મૃત્યુ દૂતને જોઈને આવ્યો. શું મરણનો દૂત જોયો છે? હા માલિક, એટલું જ નહીં, તે મરણનો દૂત મને જ જોતો હતો. ધારીને જોતો હતો. એમ લાગતું હતું કે જાણે મારે માટે આવ્યો છે અને મને ખૂબ જ ડર લાગતો હતો. ઓહ, ઠીક છે. હવે તું શું કહે છે? મારું ઘર તો દિલ્હીમાં છે ને. જો તમે મને પરમિશન આપો તો હું મારે ઘરે જઈ આવું. જઈને શું કરશો? ત્યાં આગળ છુપાઈ જઈશ. હું આ મૃત્યુ દૂતના આ એક ભયંકર જોખમથી હું બચી જઈને પોતાના ઘરમાં છુપાઈ જઈશ. કૃપા કરીને મને 2 દિવસની છુટ્ટી આપો. હું જલ્દીથી જતો રહીશ. એમ કહેવાથી તેના ડરને, તેના ભયને જોઈને તેના માલિકે કહ્યું, ઓકે ઠીક છે, જાઓ, જઈને દિલ્હીમાં પોતાના ઘરે છુપાઈ જાઓ. એમ કહીને તેને મોકલી દીધો અને માલિક પોતે માર્કેટ આવ્યા. તે તો એક આત્મિક વ્યક્તિ હતા. જીવતા પરમેશ્વર પર વિશ્વાસ કરનારા હતા. તે આત્મિક વ્યક્તિ જ્યારે થેલી લઈને બજારમાં આવ્યા, તે પણ શાક ખરીદતા હતા. ત્યાં તેમને તે મરણનો દૂત દેખાયો. આ વ્યક્તિ તો આત્મિક હતા, એટલા માટે મરણના દૂતથી ડર્યા નહીં અને પાસે જઈને પૂછ્યું કે ભાઈ, કેમ ડરાવો છો તમે? તમે અમારા નોકરને શા માટે ધારીને જોતા હતા? અરે ભાઈ, એ તો બહુ ડરી ગયા. આ રીતે પૂછ્યું ત્યારે મરણના દૂતે કહ્યું, ના, કશું નહીં. તમારા માણસ સાથે સાંજે દિલ્હીમાં મારી એપોઇન્ટમેન્ટ છે. ક્યાં હતી એપોઇન્ટમેન્ટ? આ ભાઈ ક્યાં ગયા છે? ટાઈમ ફિક્સ થઈ ગયો ત્યારે હવે બચવાનો કોઈ ચાન્સ નથી. વાલા ભાઈઓ તથા બહેનો, આત્મિક જીવનની અંદર મરણનો દિવસ આપણને ડરાવનાર, ભયભીત કરી નાખનાર એક ભયંકર એવો દિવસ છે. એવું ના થઈ જાય એમ પરમેશ્વર ચાહે છે, પરંતુ સહજ રીતે મૃત્યુથી સર્વને ડર લાગે છે. મૃત્યુના વિષયમાં વાત કરતા પણ ડર. વાલાઓ, મારા દાદાજી હતા. તેમની ઉંમર લગભગ 70 વર્ષની હતી. આંખે બરાબર તેમને દેખાતું નહોતું. પેપર વાંચી શકતા નહોતા, એટલે મને કહેતા હતા કે વાંચી બતાવો. જ્યારે હું પેપર વાંચતો હતો
જ્યાં જ્યાં આગળ લોકોના મરણના સમાચાર હોય તે પણ જોતો. એવા સમાચારને જ હું વાંચતો હતો. ફલાણી જગ્યાએ એક દુર્ઘટના થઈ, 3 મરી ગયા. ફલાણી જગ્યાએ ઝેર પીવાથી એક વ્યક્તિનું મરણ. ફલાણી જગ્યાએ પાણીમાં પડી જવાથી એક વ્યક્તિનું મરણ. આ રીતે મોતના, મૃત્યુના સમાચાર જ વાંચવાથી મારા દાદાને ખૂબ જ ગુસ્સો આવતો. શા માટે? કેમ કે ઉંમર તો વધતી જાય છે અને કંઈક ના કંઈક મૃત્યુનો ભય પણ પાછળ પડે છે. વૃદ્ધ લોકો હોય તેમને મૃત્યુના સમાચાર આપવાથી તેમને ડર લાગે છે. આજે હું તમને મૃત્યુ વિશે જ્યારે જણાવું છું ત્યારે તમારા મનમાં પણ થોડું ભય તો ઉત્પન્ન થયો જ હશે. એટલે એ વાતો જાણવી જરૂરી છે. આત્મિક જીવનમાં, આત્મિક વિશ્વાસમાં મૃત્યુનો દિવસ આપણને ડર અથવા ભય ઉપજાવે તેવો દિવસ તરીકે રહેવો જોઈએ. એ પ્રમાણે પરમેશ્વર બિલકુલ ચાહતા નથી, પરંતુ મૃત્યુ એટલે કોઈ ભય વગર, કોઈ ડર વગરનો દિવસ, એમ પરમેશ્વર ચાહે છે. તે કેવી રીતે સંભવ છે? કોઈ પણ ડર વગર મૃત્યુનો સામનો કરવો, કોઈ પણ ભય વગર સામનો કરવો, એ રીતે મરણનો સામનો થઈ શકે? શું સંભવ છે? હા, સંભવ છે. કેવી રીતે સંભવ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તે સંભવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના વ્યક્તિગત ઉદ્ધારકર્તા તરીકે વિશ્વાસ કરવાથી તે સંભવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા તે પહેલા મનુષ્ય મૃત્યુથી ડરતા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ પર વિજય પ્રાપ્ત કરીને સજીવન થઈ ગયા અને મૃત્યુને કાયમ હરાવી દીધો. હવે હે મરણ, તારો ડર ક્યાં છે અને તારો ડંખ ક્યાં છે? મૃત્યુના એ ડંખને મેં તોડી નાખ્યો છે. એમ કહીને મરણનો ડંખ નાબૂદ કર્યો. એક નાનો દીકરો દોડીને પોતાની માતા પાસે આવ્યો. પોતાની માને જોરથી પકડી લીધી. માની ગોદમાં તે ચડી ગયો. રડતો હતો. શું થયું પૂછવાથી મધમાખી તેને દોડાવતા 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 આવી. મમ્મી, મધમાખી! આ રીતે કહેતા અને રડતા પોતાની માને જોરથી પકડી લીધી. જ્યારે પોતાની માને જોરથી પકડી લીધી, તે મા તેને પૂરી રીતે પોતાના હાથોમાં લઈ લીધો, છુપાવી લીધો. મધમાખી આવીને તે માને ડંખ મારી દીધો. દુખાવાથી એ મા પીડાવા લાગી. જેવું તે મધમાખીએ તે માને ડંખ માર્યો, તે માને સખત પીડા થતી હતી, પણ તેમણે મધમાખી પકડી લીધી, પોતાના હાથમાં પકડી લીધી. તે છોકરો જોઈને ડરતો હતો. મા, આ શું કરો છો મા? ત્યારે માએ કહ્યું, દીકરા, હવે આ મધમાખી તને કશું પણ નહીં કરી શકે. કેમ મા? હવે આ મધમાખીનો જે ડંખ છે મારા શરીરમાં તૂટી ગયો છે. હવે એ તને કશું પણ ના કરી શકે. ચાહે તો તું તેના સાથે રમી પણ શકે છે. વાલા ભાઈઓ તથા બહેનો, એમ જ 2000 વર્ષ પહેલા મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે બિલકુલ આ જ પ્રમાણે કર્યું હતું. મનુષ્યના જીવનમાં મૃત્યુનો ભય છવાયેલો છે. તેઓ મરણ પછી ક્યાં જવાના છે તે ન જાણીને ભયભીત થઈ રહ્યા છે. અમારા પૂર્વજો તો કહેતા હતા કે જો ભલું કરશો ને તો સ્વર્ગમાં જશો અને જો ખરાબ જીવન જીવશો તો નર્કમાં જશો. આ રીતે કહેતા હતા. પરંતુ આપણામાં દોષ વગરના કોણ છે? આપણે જન્મથી લઈને આજ સુધી કેટલા બધા પાપોને કરીએ છે. આપણે ઘણા બધા પાપમય કામ કર્યા છે. આપણામાં ન્યાયી વ્યક્તિ કોણ છે? જણાવો. આપણે ઘણા બધા અન્યાયના કામ કર્યા છે. જો અન્યાયના કામ કર્યા છે તો દુષ્ટ કામ કર્યા છે. દુષ્ટતામાં આપણે જો ડૂબેલા છે તો સવાર પડતા જ આપણે શારીરિક ઈચ્છાઓમાં, અભિલાષાઓમાં, એવી બાબતોની અંદર જો જીવી રહ્યા છે તો ચોક્કસ મરણનો ભય હશે. કેમ કે એમને લાગે છે કે મરણ પછી અમારું શું થશે? ચોક્કસ મારે નર્કમાં તો નહીં જવું પડે. જે પાપ મેં કર્યા છે તે એમ જ ભૂસાઈ નહીં જાય. મેં કરેલા પાપને લીધે ચોક્કસ મારે નર્કની અંદર જવું પડશે. એવો ડર મનુષ્યને જરૂરથી ભયભીત કરે છે. પરંતુ પરમેશ્વરે મને અને તમને ખૂબ પ્રેમ કર્યો છે. મૃત્યુના ભયથી જેઓ ધ્રુજાય છે એવા મનુષ્યને પરમેશ્વર મરણના ભયથી બચાવે છે. એટલા માટે વધસ્તંભ ઉપર તે મરણના ડંખને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તોડી નાખ્યો. મૃત્યુને સહન કરવા દ્વારા વધસ્તંભ ઉપર મારા અને તમારા માટે પોતાનો પ્રાણ આપવા દ્વારા એ મૃત્યુના ડંખને, મૃત્યુ તારો ડંખ ક્યાં છે? એ મરણ હવે તારો વિજય ક્યાં છે?
વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર બલિદાન થઈને ત્રીજા દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા અને તેના દ્વારા તેમણે મરણના ડંખને તોડી નાખ્યો. અને હવેથી જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેમાંથી કોઈને પણ મરણ કોઈ પણ વ્યક્તિને હવેથી સ્પર્શ ના કરી શકે. તે મૃત્યુના ડંખને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તોડી નાખ્યો છે. તેઓ કેટલા અદ્ભુત પરમેશ્વર છે વાલાઓ. તે માના શરીરમાં મધમાખીનો ડંખ તૂટી ગયો છે. એટલા માટે તે માં કહી રહ્યા છે, બેટા, હવે તારે ડરવાની કોઈ જરૂર નથી. કેમ માં? આ મધમાખી માનો ખતરનાક એવો ડંખ મારા શરીરમાં તૂટી ગયો છે. એ તને કશું ના કરી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં પણ મરણનો ડંખ તૂટી ચૂક્યો છે. મૃત્યુ હવે આપણું કશું પણ બગાડી ના શકે. તો પછી મૃત્યુ શું કરશે એમ પૂછવાથી, મૃત્યુ જે છે, જે આપણને સ્વર્ગથી ઉત્તમ દ્વારોને ખોલનાર એક ચાવીના રૂપમાં પરમેશ્વરે તેને એક સ્વરૂપ બીજું આપ્યું છે. વાલાવ, જેવું તમે આ પૃથ્વી પર મરણ પામશો, ધરતી ઉપર તમારી આંખ બંધ થશે, તમે એક ક્ષણે ક્યાં આગળ રહેવાના છો? બતાવશો ક્યાં રહેશો? તમે સ્વર્ગમાં રહેશો. બતાવો કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેમણે વિશ્વાસ કર્યો છે, જેમણે પ્રભુ ઈસુને ઉદ્ધાર કરતા સ્વીકાર કર્યા છે તેઓ. વલાવ, એકવાર ઘણા લોકો સ્વર્ગના દરવાજા તરફ જતા હતા. ત્યાં પિત્તર ઊભા હતા. જેઓ આવતા હતા તેમને પૂછતા હતા, શા માટે તમને સ્વર્ગમાં આવવા દેવા જોઈએ? શા માટે તમારે સ્વર્ગમાં આવવાનું છે? આ રીતે જેમ પ્રશ્ન કરતા હતા, ત્યાં આગળ આવેલ એક વ્યક્તિ કહેવા લાગ્યા કે હું તો ચર્ચનો મુખ્ય છું. એટલે કે પ્રેસિડેન્ટ છું. 200 વોટથી જીત્યો છું. કેટલાક વોટ મેં ખરીદ્યા હતા. પછી મેજોરિટી તો મને જ મળી. અમારા ચર્ચનો હું મુખ્ય છું. ભેટને ચોરી લેવામાં પણ મુખ્ય છું. નહીં કેવું? મંડળીના મુખ્ય છે એટલા માટે સ્વર્ગમાં જવાનો ચાન્સ શું મળી શકે? મંડળીનો મુખ્ય હું જ છું. જો હું સ્વર્ગમાં ના જાઉં તો પછી કોણ જશે? તમે ચર્ચની અંદર મુખ્ય હોય એ માત્રથી, તમે સેક્રેટરી હોય, ટ્રેઝરર હોય કે પ્રેસિડેન્ટ હોય, બસ એટલું પૂરતું નથી. તમને સ્વર્ગમાં આવવાનો ચાન્સ નથી. અરે આ શું છે પિત્તરભાઈ, કેવી વાત કરો છો? હું ચર્ચનો મુખ્ય છું. જો મને જ સ્વર્ગમાં નહીં આવવા દો તો પછી સ્વર્ગની અંદર બીજા કોણ આવશે? તમે ચર્ચના મુખ્ય છો એટલે સ્વર્ગમાં આવી શકો એવું ના થાય. હટી જાઓ અહીંથી. બીજા એક વ્યક્તિ આવ્યા. આવીને સ્વર્ગમાં જવાનો પ્રવેશ કરવાથી પિત્તરે તેમને પણ પૂછ્યું કે અમે તમને સ્વર્ગમાં કેમ આવવા દઈએ? કેમ આવવા દઈએ એમ કેમ પૂછો છો? ચર્ચની જમીન તો અમે આપી હતી. એ જમીનનું દાન તો મેં આપ્યું હતું. ચર્ચની ઉપર તમે મોટો ઘંટ જોયો ને, એ બેલ તો મેં આપ્યો હતો. એટલું જ નહીં, વચનનો પ્રચાર કરવાનો જે પુલપીટ છે, એ પુલપીટ પણ અમે જ આપ્યું હતું. મંડળીની અંદર જ્યારે પણ જે કંઈ જરૂર હોય તે સર્વ હું જ આપું છું. આટલી ભેટ આપી છે તો પછી હું સ્વર્ગમાં ના જઉં તો પછી કોણ જાય? પિત્તરે કહ્યું કે તમે જે કંઈ ભેટ આપી છે, તમે જે કંઈ દાન ધર્મ કર્યું છે, એ તમને સ્વર્ગમાં ના લઈ જઈ શકે. બાજુ ખસો. બીજા વ્યક્તિ આવ્યા. તમને શા માટે અમે સ્વર્ગમાં આવવા દઈએ? હું તો જન્મથી ખ્રિસ્તી છું. સન્ડે સ્કૂલમાં ગયો હતો, નિયમિત ચર્ચમાં પણ ગયો હતો, મંડળીનું સભાસદ પણ અમે લીધું છે, મંડળીમાં સેવકાઈ કરી છે, મેં ગીતો પણ ગાયા છે, ભેટ પણ લીધી છે, ઘણીવાર પત્રિકાઓ પણ મેં વહેંચી છે. મારા જન્મથી મૃત્યુ સુધી મંડળીને હું સમર્પિત જ રહ્યો છું. એ રીતે હું નહીં તો પછી સ્વર્ગમાં કોણ જશે? જન્મથી હું જ ખ્રિસ્તી છું. ચાન્સ નથી. બાજુમાં ખસો. વાલો, ઘણા બધા લોકો સ્વર્ગમાં જવાનો પ્રયાસ કરતા હતા પરંતુ કોઈ પણ સ્વર્ગમાં જઈ શકતા નહોતા. એટલામાં એક નાની છોકરી ચાલતા 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 સ્વર્ગના દરવાજા સુધી આવી. પિત્તરે પૂછ્યું, દીકરી, તને અમે કેમ સ્વર્ગમાં આવવા દઈએ? તું શું કારણ આપે છે? ત્યારે તે નાની દીકરીએ જવાબ આપ્યો, મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર બલિદાન આપ્યું. તેમને મેં ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કર્યા છે. સ્વર્ગમાં પ્રવેશવાનો કોઈ અધિકાર કે યોગ્યતા તો મારામાં નથી, પરંતુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા સ્વીકારીને હું ઓળખું છું. તેમની સાથે જ હું હંમેશા રહેવા માટે ઈચ્છું છું અને તેમની પુષ્કળ કૃપાથી મને એ લાભ છે. પ્રભુ ઈસુએ આપેલા એ બલિદાનને લીધે મને ખાતરી છે કે મને સ્વર્ગમાં પ્રવેશ મળી શકશે. ત્યારે પિત્તરે તેને હાથ આપીને કહ્યું, આવો દીકરી, હું તારી જ રાહ જોતો હતો. આવો આપણે અંદર પ્રવેશીએ. તે નાની છોકરીને સ્વર્ગમાં જવાનો માર્ગ ખબર હતી. કારણ જાણો છો?
તેણે ખ્રિસ્તને પોતાના ઉદ્ધારકર્તા સ્વીકાર કર્યા હતા. વલાવ, જો તમે સ્વર્ગમાં જવાની આશા રાખો છો તો તમારી બુદ્ધિ અને જ્ઞાન સ્વર્ગમાં નહીં લઈ જઈ શકે. તમે સેવામાં ખૂબ જ મહેનત કરો છો, સેવાની અંદર પ્રવૃત્તિમાન છો, ખૂબ જ સેવા કરો છો, એ સ્વર્ગમાં નહીં લઈ જઈ શકે. સરસ રીતે તમે સેવા કરતા હોય, સરસ પ્રચાર કરતા હોય, એથી તમે સ્વર્ગના હકદાર નથી. તમે અધિક ભેટ આપો છો, અધિક દાન આપો છો, એથી તમે સ્વર્ગના હકદાર નથી. તમને સ્વર્ગમાં લઈ જનાર માત્ર એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરનાર લોકો એ જ સ્વર્ગમાં પ્રવેશ કરી શકશે. એ બાબત તમે ભૂલશો નહીં. પ્રભુ ઈસુને વ્યક્તિગત ઉદ્ધારકર્તા સ્વીકાર કરીશું, તમારું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે. જ્યારે તમારું નામ જીવનના પુસ્તકની અંદર લખવામાં આવશે, તમારું જીવન પરમેશ્વરમાં છુપાયેલું હશે. જ્યારે તમારું જીવન પરમેશ્વરની સાથે છુપાયેલું હશે, ત્યારે તમે આ ધરતીની વાતોમાં મન નહીં લગાવો. તમારું મન તમે સ્વર્ગની વાતોમાં લગાવશો. પરમેશ્વરને મહિમા આપનારું જીવન જીવશો. કોલોસીઓને લખેલો પત્ર અને તેનો 3 અધ્યાય પહેલા જ કલમમાં એ વાત છે જે મેં તમને કહ્યું. આવો આપણે જોઈએ. તેથી હવે જ્યારે તમે ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા છો, તો પછી સ્વર્ગની બાબતોની અભિલાષા રાખો કે જ્યાં આગળ ખ્રિસ્ત બિરાજમાન છે અને પરમેશ્વર પિતાની જમણી બાજુ બેઠા છે. આ પૃથ્વી પરની નહીં, પરંતુ સ્વર્ગની બાબતો તરફ ધ્યાન લગાવો, કેમ કે તમે તો મરણ પામ્યા અને તમારું જીવન પરમેશ્વરની સાથે, ખ્રિસ્તની સાથે શું લખ્યું છે? બોલો, શું છે? ગુપ્ત રાખવામાં આવ્યું છે. વાલાઓ, ઘણા પહેલા મરી ગયા છે. ક્યારે મરી ગયા આપણે? જ્યારે આપણે ખ્રિસ્તને વ્યક્તિગત ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા, ત્યારે એ જ દિવસે આપણું જૂનું ગંદુ જીવન તો દફનાવવામાં આવ્યું. તે જૂનું માણસપણું દફનાવવામાં આવ્યું છે. જ્યારે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે શું થાય છે? આપણે પાણીમાં જઈએ છીએ, ડૂબીએ છીએ, સંસારને એ ગવાહી આપીએ છીએ કે હવે મારા જૂના જીવનને દફન કરી રહ્યો છું, હવે નવી સૃષ્ટિ તરીકે પાણીની બહાર હું આવું છું, નવો બની રહ્યો છું. જ્યારે તમે ખ્રિસ્તને ઉદ્ધારકર્તા સ્વીકારો છો અને ખ્રિસ્તની અંદર જ્યારે બાપ્તિસ્મા લો છો, ત્યારે તમે એક નવી સૃષ્ટિ બની જાઓ છો. જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી સૃષ્ટિ છે. જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, હવે જુઓ બધું જ નવું થયું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારો છો, ત્યારે સંસારને માટે તમે બિલકુલ મરણ પામ્યા છો. એ જ દિવસે તમારું જીવન પરમેશ્વરમાં છુપાવવામાં આવે છે. એટલે જ્યારે આપણું જીવન પરમેશ્વરની અંદર છુપાવવામાં આવે છે, ત્યારે આ સંસારની યાત્રા પૂરી કરતા આપણને બિલકુલ પણ આપણે ભયભીત થવાની આવશ્યકતા બિલકુલ નથી. વલાવ, તમે સારી રીતે સમજી શકો, હું સમજાવું છું કે આપણા બાળકો સ્કૂલેથી આવે ત્યારે તેઓ ખૂબ જ થાકેલા હોય છે. આવીને જ સોફા પર અથવા ખુરશી ઉપર એમ જ સૂઈ જતા હોય છે. તમે ઓફિસથી આવીને અથવા તો નોકરીથી આવીને, તમારી દીકરી હોય કે તમારો દીકરો હોય, સ્કૂલેથી આવીને એમ જ સોફામાં અથવા ખુરશીમાં જ સૂઈ ગયા હોય, તો તમે શું કરશો? ધીમેથી એ દીકરીને અથવા દીકરાને ઉઠાવીને બેડરૂમમાં તમે સુવડાવશો. ખરેખર તો તમારો દીકરો અથવા તમારી દીકરી ક્યાં સૂઈ ગયા હતા? હોલમાં સૂઈ ગયા હતા. પરંતુ સવારમાં ઉઠીને જ્યારે તેઓ આંખ ખોલે છે, તો તેઓ ક્યાં આગળ હોય છે? હું તો હોલમાં સૂઈ ગયો હતો, તો હવે બેડરૂમમાં કેવી રીતે આવી ગયો? બાળકો એમ વિચાર કરે. પરંતુ બન્યું એમ હતું, માં કે જે તેમને ખૂબ પ્રેમ કરે છે, અથવા પિતાએ શું કર્યું? તે હોલમાંથી તેમને ઉઠાવીને બેડરૂમમાં તેમને સુવડાવી દીધા. વાલા ભાઈઓ તથા બહેનો, આ સંસારની યાત્રા જ્યારે આપણે સમાપ્ત કરીશું, આ સંસારના કષ્ટ અને દુઃખ, આશા અને નિરાશાની વચ્ચે, ઘણા બધા દુઃખ અને તકલીફની વચ્ચે, સંકટો અને પરેશાનીની મધ્યમાં આપણા જીવનને સમાપ્ત કર્યા પછી જ્યારે આપણી આંખો બંધ થશે, ત્યારે પ્રભુ શું કરશે જાણો છો? આપણને તેઓ સ્વર્ગમાં લઈ જશે. એક પિતા જે રીતે પ્રેમથી બાળકને ઉંચકીને એક કમરામાંથી બીજા રૂમમાં લઈ જાય છે, એ જ પ્રમાણે આપણા સ્વર્ગીય પિતા આ પૃથ્વીની રૂમમાંથી આપણને સ્વર્ગની રૂમમાં, સ્વર્ગરૂપી પોતાના ઘરની અંદર આપણને લઈ જશે. એ તો કોના જીવનમાં સંભવ થશે જાણો છો? જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા છે તેમને સંભવ થશે. પણ જો એવું ના થાય તો તમારું જીવન એ તો શ્રાપમાં છે. જો એવું ના થાય તો તમારા જીવનની અંદર તમે નર્કનો અનુભવ કરવાના છો. ત્યાં આગ બુઝાશે નહીં અને કીડો એ મરવા પામશે નહીં.
આજે આપણામાંથી કોઈ પણ મરણથી બીક રાખવાનું જીવન જીવવાની કોઈ જરૂર નથી. જો હું મરી જઈશ તો પણ સીધા પરમેશ્વરની પાસે જઈશ એવી હિંમતથી જીવવાનું છે. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, હું મારી આંખો બંધ કરીશ ત્યારે એકલો નથી રહેવાનો. જે પરમેશ્વરે મારા પર ખૂબ જ પ્રેમ કર્યો એ પરમેશ્વર મારી સાથે રહેશે. એ આશા કેટલી સરસ છે. એ તો આપણા જીવનને કેટલી બધી શાંતિ અને સુકૂન પ્રદાન કરે છે. પિતા, એવી આશા મને અને અમને, આમ સર્વને પ્રદાન કરજો. પિતા, અમે તમારે સ્વીકાર યોગ્ય, પિતા, અમે તમને મહિમા યોગ્ય, ખરાઈથી અને ધાર્મિકતાથી, પવિત્રતાથી અને ઈમાનદારી સાથે જીવન જીવવાનું સૌભાગ્ય અમને આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. प्रभु के नाम से सबको शलोम। मेरा नाम सुनीता है, मेरे पति का नाम लक्ष्मण है। मैं अपने बचपन से ही यीशु मसीह को मानती थी। मेरी शादी के बाद मैं अपने पति को प्रभु के बारे में बताती थी, लेकिन वो बिल्कुल नहीं सुनते थे। वो छोटा सा काम करते थे और उन पैसों से शराब पीकर घर आते थे। आप इस तरह से मत कीजिए, आप प्रभु को मानिए कहने से वो अपने मर्जी के अनुसार मुझे कहते थे। और कुछ दिनों के बाद मेरे पति बहुत बीमार पड़ गए थे। वो रोग के कारण उनका शरीर सारा जलता था और उनके घुटनों में दर्द देता था और वो रात सारा रोते हुए बैठते थे। वो हर जगह गए लेकिन कुछ ठीक नहीं हुआ। वो दर्द को सहन नहीं कर पा रहे थे। एक दिन वो मेरे पास आकर कहे, हम प्रभु को प्रार्थना करेंगे। तब मैं और मेरे पति दुख से रोते हुए प्रभु को प्रार्थना किए। तब प्रभु आश्चर्य कार्य किए। उस भयंकर बीमारी से मेरे पति को छुटकारा दिए। तब से मेरा पति प्रभु को मानने लगे और हमारा जीवन ऐसा चल रहा था। शादी होकर 10 साल बीत गए थे लेकिन हमें बच्चे नहीं थे। बहुत से हॉस्पिटल्स गए, ट्रीटमेंट करवाए लेकिन बच्चे नहीं हुए। और एक दिन हमारे रिश्तेदार हमें कलवरी टेम्पल ले गए और उस दिन वचन के द्वारा प्रभु हमसे बात किए। संतान नहीं है तो बहन चिंता मत कीजिए। जिस तरह रिबका संतान के बिना दुखी थी, इसहाक के प्रार्थना करते ही परमेश्वर ने रिबका को दर्शन देकर जिस तरह संतान दिए, मेरे परमेश्वर भी निश्चय ही आपके जीवन के अपमान को मिटाकर एक अद्भुत संतान की आशीष आपको देंगे। अगर आप विश्वास करते हैं तो परमेश्वर की महिमा को आप अवश्य ही देखेंगे। प्रभु का वचन सुनकर मुझे बहुत हिम्मत मिली। हमें प्रभु यीशु मसीह जरूर बच्चे देंगे, ऐसे हम विश्वास से रोते हुए प्रार्थना किए। हमारे आसपास के रहने वाले लोग कह रहे थे, आपको बच्चे नहीं हो रहे हैं तो, लेकिन फिर भी हम उनके बातों पर ध्यान नहीं देते थे। जब हम हॉस्पिटल जाते थे, डॉक्टर्स कहते थे, आपको बच्चे होना मुश्किल है, आप ऐसा करो कि कोई बच्चों को लाकर पाल लो। अब्राहम सारा को जैसे प्रभु बच्चे दिए, हमें भी देंगे, ऐसे हमने विश्वास किया। और एक दिन मेरा तबीयत ठीक नहीं था, थकी हुई थी। तब मैं हॉस्पिटल गई और डॉक्टर चेकअप किए और मुझसे बहुत अच्छे बात बताए। 10 सालों से हमें बच्चे नहीं थे, लेकिन अब मैं गर्भवती हूँ, ये मुझे पता चला। मुझे बच्चे होना मुश्किल था, लेकिन प्रभु मुझे एक बेटी दिए। आपको बच्चे नहीं है, आप चर्च क्यों जा रहे हो? ऐसे जिन्होंने कहा था वे हैरान हो गए। परमेश्वर हमें बेटी दिए, अब हम खुशी से हमारा जीवन बिता रहे हैं। वचन के द्वारा हमें हिम्मत मिला, इससे हम बहुत से लोगों को सुनाना चाहते हैं। और अब तक हम 3 बार कलवरी आवाज के द्वारा सबको सुसमाचार सुनाए। सुसमाचार सुनाने के द्वारा बहुत से लोगों का जीवन सुधर रहा है। हम बहुत आनंदित हो रहे हैं। मेरे पति को सुधारे और हमें एक बेटी दिए,
यीशु मसीह हमारे परिवार में खुशियों से भर दिए। हमें ऐसे जीना चाहिए कि परमेश्वर हमें देखकर खुश हो। वचन के द्वारा हमें सिखाए। सतीश जी को धन्यवाद। हमारे परिवार में आनंद और खुशियों से भरे हमारे प्रभु यीशु मसीह को सारी महिमा, आदर और गौरव मिले। प्रभु में अति प्रिय आप सबको शलोम। अच्छे हैं। प्रभु के महान अनुग्रह से केवल एक कार्यक्रम के साथ प्रारंभ किया गया ये कलवरी आवाज आज लगभग 650 सैटेलाइट टेलीविजन कार्यक्रम के रूप में परमेश्वर आशीष दिया है। कारण जानते हैं, जो लोग इन कार्यक्रमों को देखते हैं वे आशीष पाकर इस कार्यक्रम के लिए कुछ न कुछ सहायता भेज रहे हैं। इसलिए एक कार्यक्रम से प्रारंभ किया गया, एक भाषा में प्रारंभ किया गया। कलवरी आवाज आज भारत देश के हर एक राष्ट्र में उनकी बोली जाने वाली भाषा में सुसमाचार को पहुंचा पा रहे हैं। और उतना ही नहीं, लगभग 650 टेलीविजन कार्यक्रमों के द्वारा केवल हमारे ही देश में नहीं, बांग्लादेश में, नेपाल में और पाकिस्तान, अफगानिस्तान, गल्फ कंट्रीज में और श्रीलंका में भी उनकी भाषा में ही प्रभु यीशु मसीह के सुसमाचार को पहुंचा रहे हैं। हर एक जन को उद्धार पाना है तो हर एक जन तक सुसमाचार पहुंचना है। इसीलिए हर एक जन उद्धार पा सकें, यीशु मसीह के सुसमाचार को जगत में फैला सकें, आपकी सहायता चाहिए। आज ये कार्यक्रम आप तक पहुंच सका है और इस कार्यक्रम को आप सुन पा रहे हैं तो किसी ने त्याग के साथ सहायता किया है, इसलिए ये कार्यक्रम आप तक पहुंचा है। किसी की सहायता के द्वारा आप जीवित परमेश्वर के वचन को सुन पा रहे हैं ना। आप भी सहायता करेंगे तो लाखों लोग उद्धारकर्ता को जान पाएंगे। इसीलिए प्रभु यदि आपको प्रेरित करते हैं तो कलवरी आवाज की सहायता करें, इस कार्यक्रम की सहायता करें, लाखों लोगों तक सुसमाचार को पहुंचाएं। पूरे मन से चाहते हुए निश्चय इस सेवा कार्य के लिए प्रार्थना करेंगे, प्रोत्साहित करेंगे, सहायता करेंगे। आशा के साथ विदा चाहते हुए आपका सतीश कुमार। સાલો કલ્વરી પ્રેયર ટાવરમાં તમારું સ્વાગત છે। જો તમારામાં બે જણ પૃથ્વી પર કોઈ એક વાતને માટે તમે માંગશો તો તે મારા પિતા જે આકાશમાં છે તેમના તરફથી થશે, એવું પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું છે। તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્ભુત સેવકાઈ કલ્વરી પ્રેયર ટાવર, તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય, તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે 24 કલાક પ્રાર્થના કરવા માટે પ્રાર્થના યોદ્ધા તૈયાર છે। દરરોજ 5000 થી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવી છે। પ્રભુના સેવક પ્રાર્થના કરે છે, પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે, આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે। જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો। અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો। પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો। સર્વને ઉદ્ધારની તક મળે માટે 17 ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે। જેમ વચન કહે છે, દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો। વચન અનુસાર કરવામાં આવતી આ અદ્ભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો। ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો। પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો। અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72।